સમસ્ત 5 પ્રગણા આયોજિત આજે પાટણની અંદર 3 પ્રગણાનું જે બંધારણની આજે ખાસ સાધન સભા મળવામાં આવી એની અંદર 28 જેટલા મુદ્દાઓના સુધારા વધારા કરવામાં આવ્યા છે. કેટલાક આક્રમ સમાજે નિર્ણય પણ લેવા પડ્યા છે, જેના કારણે કે સમાનતા જળવાઈ રહે સમાજમાં, મોટાનો નાનાનો જે ભેદ છે એ ભેદ ન રહે એટલા માટે કરીને બંધારણમાં ખૂબ સારી જોગવાઈ કરવામાં આવી છે. અને આ મારી 3 પ્રગણાને વિનંતી છે કે આનંદ પ્રકાશ બાપુની આપણી પર એટલી બધી કૃપા છે કે આજે જે બંધારણ કર્યું છે એ બંધારણ કોઈ તોડે નહીં, અને તોડે તેના માટે સમાજે આકરા નિર્ણય લીધેલા છે કે એને નાદબાદ પણ મૂકવો અને 2 લાખ રૂપિયા દંડ કરવો, તો આવા કોઈ ગુનામાં ના આવે. ક્યાંક થોડી ઘણી જે કૃત્યો રહી ગઈ છે ખામીઓ એના પણ આપણે ભવિષ્યમાં સુધાર વધારા કરશું. એટલે કોઈએ 3 પ્રગણામાં કોઈ નાનામાં નાનું ઘર કે ગામ હોય એને દુઃખી થવાની જરૂર નથી. દરેકને પૂરતો ન્યાય મળે એવો સમાજ પ્રયત્ન કરશે. વસ્તુ ભારત સાહેબ, આ બંધારણ ક્યારથી લાગુ પડે? આ બંધારણ આજથી જ લાગુ પડશે. બંધારણ ઘડાય એટલે એ જ દિવસે એની અસર આવી જાય એ પ્રમાણે આજથી જ પણ એની અસર 18/1/2026થી એની અસર આપણને દેવામાં આવી છે.